વાપીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। જકાતનાકા પાસે નવો રેલવે અંડરપાસ રોડ બેસી ગયો છે। જીઆઈડીસીના કરોડોના કામ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે। વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। અંડરપાસનો જે એપ્રોચ રોડ છે તેની હાલત આપ જોઈ શકો છો। આખો રોડ બેસી જતા તેને બંધ કરવાની નોબત આવી છે। રિપેરિંગ માટે જીયુડીસી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। પ્રથમ વરસાદમાં રોડ બેસી જતા લોકોમાં ભારે આક્રોશનો માહોલ છે। વલસાડથી આજે વિગતો સામે આવી રહી છે। એપ્રોચના આરયુબીના જે સર્વિસ રોડ છે અને સર્વિસ રોડ નેશનલ હાઈવેને મર્જ પોર્શનમાં ભારે અતિથી ભારે વરસાદના કારણે સોઇલ સેટલમેન્ટ થયું છે, જેના કારણે ટ્રાફિક પણ બંધ કરવામાં આવ્યો છે અને હવે રિપેરિંગનું કામગીરી ચાલુ કરી દેવામાં આવેલી છે અને એ રિપેરિંગની કામગીરી પૂર્ણ થતાં ટ્રાફિક ફરીથી શરૂ કરી દેવામાં આવશે। વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદે તંત્રની પોલ છતી કરી છે। દ્રશ્યો છે સીધા બલીઠા અંડરપાસના કે જ્યાં રોડ બેસી જવાના કારણે આ જે રોડ છે તે બંધ કરવામાં આવે છે। બલીઠા અંડરપાસના દ્રશ્યો છે જ્યાં રોડ બેસી જવાની ઘટના પામી છે। જે પ્રમાણે જીયુડીસી દ્વારા જે આ અંડરપાસ બનાવવામાં આવ્યો હતો, જેને લઈને આ જે એપ્રોચ જે સર્વિસ રોડ છે તે બેસી જવાની ઘટના સામે આવી છે। જે પ્રમાણે તિરાડો પડી છે, જે આ દ્રશ્યો સામે આવ્યા છે, જે રીતે આમાં તિરાડો પડી છે, જે રીતે કામની આ ગુણવત્તા દર્શાવે છે। જીયુડીસી દ્વારા ક્યાંક ને ક્યાંક આ જે કામગીરી જે કરવામાં આવી હતી કે જે કોઈ પણ એજન્સીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી, મહાનગરપાલિકા દ્વારા અને જીયુડીસી દ્વારા જે એપ્રોચ રોડ જે બેસી ગયા તેમાં લીપાપોટી કરીને આ જે કામગીરી છે, જે એમની જે કામગીરી જે સચિત થઈ છે તેના ઉપર લીપાપોટી કરી દેવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક તંત્રની આ જે ભૂલ છે તેને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પરંતુ જે રીતે આ રોડ બેસી જવાની ઘટના એક જ વરસાદમાં સામે આવી છે, જેને લઈને જે એજન્સી દ્વારા કામ કરવામાં આવ્યું તેના ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વાપી।